તો ચાલો મિત્રો, કિસાન માહિતીમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા, જય જી ગરવી ગુજરાત. આજે આપણે ખાસ વાત કરવાના છે કે અમુક ખેડૂત મિત્રોની કોમેન્ટો હતી, એનો પણ આપણે જવાબ આપશું. અને આંબા કલમના બગીચા વિશે હવે ખાસ કરીને ફૂટિંગનો સમય આવવાની તૈયારી છે. તમે જોઈ શકો છો, આમાં કોર નથી દેખાતો, એટલે એના વિશેની આપણે વિડીયોમાં આખી વાત કરવાના છીએ. અને ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્નો હતા, એ પ્રશ્નોનો આપણે જવાબ પણ આ વિડીયોની અંદર આપવાના છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા નહીં. હવે આપણે ખાસ કરીને એક ખેડૂત મિત્રોની કમેન્ટ લઈ લઈએ. હજી તો મને મોઢે યાદ નથી, પણ જેટલી યાદ છે એટલી આપણે કમેન્ટ લઈ લઈએ. અને બાકીની જે કોમેન્ટ છે એ આપણે બીજા વિડીયોમાં પણ લઈ લેવું, કારણ કે આપણે હરેક કોમેન્ટનો જવાબ ખેડૂત મિત્રોને આપતા હોય છે. એટલે કોઈ કોમેન્ટ રહી જાય તો એના આગલા વિડીયોમાં આપણે એનો જવાબ આપી દેવું. હવે એક ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે મારે ઘેરે 5 આંબા છે અને એમાં 2 કેરી જ આવે છે, અને એમાં દવાનો યુઝ કેવી રીતે કરવો, અથવા કેટલા માપમાં કરવો અને કેટલા પ્રમાણમાં દવા છાંટવી. તો ખાસ ખેડૂત મિત્રો, હું તમને વાત કરી દઉં કે જે તમે ખાવા પૂરતા આંબા, અને એમાં ખાસ કરીને તમારા ઘરે આંબા હોય 5 કે 4 કે 2, એમાં મારું તો એવું માનવું છે કે એમાં કોઈ પણ જાતની દવાનો ઉપયોગ તમારે કરાય નહીં. એનું કારણ એવું છે કે તમે જે ઘેરે આંબા વાવ્યા હોય, ખાસ કરીને આપણા બાળકો માટે, આપણા ફેમિલી માટે, આપણે કેરી ખાવા માટે વાવ્યા હોય, તો એમાં કોઈ કેમિકલયુક્ત દવાનો કે કેમિકલયુક્ત ખાતરનો ઉપયોગ ન જ કરવો જોઈએ. એમાં હું તમને ઓર્ગેનિક પદ્ધતિના 2-3 ટીપ આપી દઉં, જે તમે ખુદ સિટીની અંદર પણ તમારું જો જાતે ગાર્ડન હોય અને એમાં પણ તમે આંબાનો વાવેતર કર્યું, એમાં પણ તમે આનો યુઝ ન્યાન્યા તમે કરી શકો ટૂંકમાં. તો એમાં ખાસ કરીને તમારે ઘરે 5 આંબા હોય કે 2-4 આંબા હોય કે 5 હોય, 4 હોય, 1 હોય, તો આપણે રોજિંદા જીવનની અંદર કાયમી માટે સાચ, જે આપણે સાઈઝ કહીએ, સાઈઝ આપણે ખાવામાં ઉપયોગ કરતા હોય છે. તો એમાં તમારે જે કાયમી માટે સાઈઝ ખાતા હોય, અને આપણે બધા ઘરનું ફેમિલી જમી લે પછી જે સાઈઝ વધે એને આપણે ફેંકી દેતા હોય છે, જેને આપણે ખાટી સાઈઝ કહીએ. એને તમારે ફેંકવાની નથી. 5 કે 10 દિવસની તમારે ખાટી સાઈઝ ભેગી કરવાની છે. એટલે 2 કે 3 લીટર કે 4 લીટર, જેવું તમારું ફેમિલીનું પરિવાર હોય એ પ્રમાણે સાઈઝ વધતી હોય એ પ્રમાણે ભેગી થઈ જાય. એટલે 5 કે 10 દિવસની ખાટી સાઈઝ ભેગી થઈ જાય એટલે તમારે જે તમારા ઘરે 5 આંબા છે એને પંપની અંદર નાખી અને તમારે આંબાને બાકીનું પાણી નાખી દેવાનું છે. અડધું 25 લીટર, આપણે 15 લીટરનો પંપ હોય તો એમાં ખાસ કરીને 5 લીટર અથવા તો 7 લીટર ખાટી સાઈઝ નાખી દેવાની છે. અને જો તમારી પાસે ગાય હોય તો તમારે ખાસ કરીને ગાય માતાનું જે ગૌમૂત્ર છે 1 લીટર કે 1.5 લીટર અથવા 2 લીટર, એમાં તમારે ખાટી સાઈઝ ભેગું નાખી દેવાનું છે. અને બાકીનું 15 લીટરમાં જે વધે પંપમાં એ પાણી નાખી દેવાનું છે. અને ત્યારબાદ તમારે આંબાને ફરતે છંટકાવ કરી દેવાનો છે. આપણે સાદી નોઝલ હોય અથવા તો કોઈ પણ સિસ્ટમથી તમારે એનો અઠવાડિયામાં 2 વખત, 1 વખત છંટકાવ કરી દો, એટલે જેથી કરીને તમને સારું એવું રિઝલ્ટ પણ મળશે. અને જો તમારી પાસે અવેલેબલ હોય તો જીવામૃત છે અથવા ગૌકૃપામૃતમ બેક્ટેરિયા છે, તો એનો પણ તમે એમાં 1-1 લીટર નાખી પંપની અંદર અને છંટકાવ કરી શકો, તો સારામાં સારું ફૂટિંગ પણ વહેલું આવશે. સારામાં સારી કેરી અને ચોખ્ખી અને એકદમ ઓર્ગેનિક કેરી થાય, જેથી કરીને આપણા પરિવારને કાંઈ કેમિકલયુક્ત કેરી ખાવી ન પડે. એટલા માટે આ કોમેન્ટનો જવાબ આપણે ખેડૂત મિત્રો આપી દીધો છે. હવે આપણે આગલી કોમેન્ટની વાત કરીએ. તો એક ભાઈની આપણી કોમેન્ટ હતી કે ભાઈ, સોનપરી આંબા કલમનું વાવેતર કરવું કે દશેરી. તો ખાસ કરી અને આપણા કોમેન્ટની વાત કરીએ તો સોનપરી પણ સારી વેરાયટી છે અને દશેરી પણ સારી વેરાયટી છે. એનું પણ વાવેતર તમે બેમાંથી ગમે એક પણનું કરી શકો. અને ખાસ કરીને જો તમારે કેસરનું ઓરિજિનલ તાલાળાગીરીની કેસરનું જ વાવેતર કરવું હોય તો તમે ઓરિજિનલ કેસરનું વાવેતર કરી શકો, કારણ કે આપણે દશેરી પણ સારી થાય છે અને સોનપરી પણ નવી વેરાયટી છે અને સારી છે, ડેવલપ કરેલી. પણ કેસરને તો પૂગે જ નહીં. એટલે જો તમારે 2 કે 5 કલમું વાવ્યું હોય ખાવા પૂરતી, તો તમે સોનપરી અથવા દશેરીનું વાવેતર કરી શકો. બાકી જો તમારે મોટો બગીચો જ કરવો હોય, માનો કે 10 વીઘા, 5 વીઘા કે 20 વીઘાની અંદર તમારે ફાર્મ જ બનાવવું હોય, તો એમાં ખાસ કરીને તમારે ઓરિજિનલ કેસરનું વાવેતર કરવું જોઈએ, જેથી કરીને માર્કેટની અંદર ભાવ પણ સારા મળે. અને એમાં પણ કેસરની અંદર 2 વેરાયટી આવે છે, એક જમ્બો કેસર
તો તમારા એરિયાની અંદર સફેદ પથ્થર વધારે હોય તો તમે જમ્બો કેસર પણ વાવી શકો, કારણ કે સફેદ પથ્થરની અંદર જમીનની અંદર સફેદ પથ્થરનું જો પ્રમાણ વધારે હોય તો એની અંદર આંબા કલમ સૌથી વધારે ગ્રોથ કરે છે અને સારામાં સારી કેરી એમાં થાય છે, મીઠાશવાળી અને એકદમ ચોખ્ખી કેરી સફેદ પથ્થરની અંદર આનું થાય છે. અમારે ખાસ કરીને તમે જોઈ શકો છો, હું તમને પથ્થર બતાવું, આ સફેદ પથ્થર જ અમારે છે. એટલે અમારે અહીં આંબાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય અને ઉત્પાદન પણ સારું અમને મળે અને કેરી પણ એકદમ ચોખ્ખી થાય. એટલે અમે તો વધારે પૂરતું અહીં કેસર, ઓરિજિનલ જે તાલાલા ગીરની કેસર છે એનું જ અમે વાવેતર કરીએ. પણ છતાંય તમારે 5-10 કલમું વાવ્યું હોય તો તમે એમાં સોનપરી પણ વાવી શકો અને દશેરી પણ વવાય. પણ ખાસ કરીને વાવવી હોય તો વધારે પૂરતું તો તમારે ઓરિજિનલ કેસર વવાય અને એમાં જમ્બો કેસર પણ તમે વાવી શકો, જેનું જમ્બો કેસરની અંદર ફળ થોડુંક મોટું થતું હોય છે એકદમ, અને જે ઓરિજિનલ કેસર છે એમાં થોડુંક નાનું એવું ફળ થતું હોય, એટલે નાનું એટલે બહુ ન થાય પણ મીડિયમની રેન્જની અંદર. અને જમ્બો કેસર છે એમાં તમારે એકદમ મોટું ફળ થાય, પણ એરિયા પ્રમાણે વવાય. એટલે અમારું તો માનવું એવું છે કે ઘણી જગ્યાએ અમે તો વિઝિટમાં પણ ગયા, તો વિઝિટની અંદર પણ ઘણા એરિયા, અલગ અલગ એરિયાની અંદર, અમારે તો પાણીવાળો વિસ્તાર છે, સફેદ પથ્થરનો વિસ્તાર છે, એટલે અમારે તો અહીંયા આંબા એકદમ સારી રીતે ગ્રોથ કરે, સારું એવું બેનિફિટ પણ અમને મળે, સારું ઉત્પાદન પણ અમને અહીં મળે છે. એટલે અમારે તો આંબો થાય છે, પણ અમે અમુક આઉટ એરિયાની અંદર પણ અમે ગયા વિઝિટમાં, તો ત્યાં પણ આ કે ઓરિજિનલ જે કેસર છે ને એનું ઉત્પાદન પણ સારું છે અને એનું જે ક્વોલિટી બનવાની ક્ષમતા પણ છે એ બહુ સારી છે. એટલે ઓવર જોવા જઈએ તો કેસર સૌથી વધારે બેસ્ટ અમે ગણીએ. એટલે અમારે તો કેસરનું વાવેતર વધારે થાય. એટલે આવી રીતે આપણે કોમેન્ટનો જવાબ આપી દીધો. હવે આપણે એક બીજી કોમેન્ટ છે એક ભાઈની, એક ખેડૂત મિત્રોની, કે અમારા આંબા ઉપરથી સુકાતા જાય અને આંબા એકદમ નીચા થતા જાય, એટલે પાન સુકાઈ જાય અથવા ડાળી સુકાઈ જાય, આવો પ્રશ્ન છે. તો એના માટે તો ખાસ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો તમને હું વાળી બતાવું કે થોડો ઘણો તમારે આવો પ્રશ્ન રહેતો હોય છે આ રીતનો, કારણ કે અમુક સમયે અમુક પાંદાનું ખરતું હોય અથવા તો અમુક ફૂગ આવતી હોય, કાળી ફૂગ છે, સફેદ ફૂગ, વધારે પૂરતી એમાં કાળી અને સફેદ ફૂગનું પ્રમાણ રહેતું હોય છે. અથવા તો એક ભાઈની બીજી કોમેન્ટ હતી, કોમેન્ટ સેમ જ છે કે અમારે એક સાઈડથી અડધા પાંદડા બળી જાય છે આંબાના, આનું શું કરવું, એમ આની કઈ દવા યુઝ કરવો. હવે તમને ખાસ મિત્રો કોમેન્ટ બે કોમેન્ટ અલગ અલગ છે પણ એનો જવાબ એકીરખો છે, એટલે આપણે બે કોમેન્ટને ભેગી લીધી હતી જેથી કરીને આપણો ટાઈમ ન બગડે અને બે ખેડૂત મિત્રોનો જવાબ મળી જાય. જે એરિયાની અંદર તમે જોઈ શકો કે તમારે જે પાંદડા બળતા છે ને, અડધા પાંદડા બળતા એક જ સાઈડ બળતા છે, જ્યાં તમે કલમ વાવી છે એની એક સાઈડ જ તમારી પાંદડાનો પ્રશ્ન રહેતો હોય છે. આખા આંબાની અંદર આવો પ્રશ્ન નહીં રહેતો હોય. એનું કારણ એવું છે કે જે સાઈડ તમારે પ્રશ્ન રહેતો હોય એ સાઈડથી તમારે દરિયાઈ ખારી પવન વાતો હોય, જેના કારણે તમારે આ પ્રશ્ન રહેતો હોય છે. આ કોઈ દવાથી આ પ્રશ્ન હલ ન થાય, કારણ કે જે દરિયાઈ પવન ખારી વાતો હોય, જે સાઈડથી પવન આવતો હોય એ સાઈડથી તમારે અડધા પાન કલમના અડધી સાઈડના પાન બળી જતા હોય. એટલે એના માટે કોઈ દવા નથી કે તમે દવાથી એને રોકી ન શકો, પણ એના માટે ખાસ દેશી ઉપચાર કે છે આપણી પાસે. અમે પણ એનો ઉપયોગ આવી રીતે કરીએ કે જ્યારે અમે કલમની રોપણી કરતા હોય, એમાં ખાસ કરીને જ્યારે નાની કલમ હોય ને ત્યારે આ પ્રશ્ન બહુ રહેતો હોય છે. જે એક સાઈડ દરિયાઈ પવન જ્યાં વાતો હોય છે એ સાઈડથી આખી એક સાઈડ એના પાંદડા અડધા ભરી જતા હોય છે અને એક સાઈડ સારા રહેતા હોય છે લીલા. એટલે એના માટે તમારે ખાસ ખેડૂત મિત્રો જે સાઈડ તમારી જમીન આવી હોય, જે સાઈડથી તમારે દરિયાઈ પવન ખારી પવન વાતો હોય ને એ સાઈડ તમારે કોઈ પણ ઝાડવા, પીપર છે, વડલો છે, લીમડો છે, અથવા આપણે શું કહેવાય હરીઘો છે, તમે કોઈ પણ જાતનો આડો ઓરાહ કરવો પડે. તમે કલમ વાવી હોય એની સાઈડમાં ઓરાહ, અથવા તમે જો નાની કલમની રોપણી જ કરી હોય ટૂંક સમયમાં, માની લો કે વરદી થયું હોય કે 6 મહિના થયા હોય, તો જે સાઈડથી તમારે રોપણી કરી, નાની કલમ હોય ને રોપણી કરી હોય, જે સાઈડથી તમારે ખારી પવન લાગતો હોય ને પાંદડા સુકાતા હોય એ સાઈડ તમે થોડુંક સેટું 2 ફૂટ રાખી અને તમે તુવેરનું વાવેતર કરી દેવાનું, 5-10 દાણા નાખી દેવાના, એટલે તુવેર એકદમ મોટી થાય, એટલે એને કલમને આડો થઈ જાય અને એને ખારી પવન એ કલમને નહીં લાગે. અને નહીં લાગે ને એટલે એ પાંદડા તમારે એક સાઈડથી સુકાશે નહીં. અને જો તમારે મોટા ઝાડવા થઈ ગયા હોય, માનો કે 2-5 વર્ષના હોય અથવા 10 વર્ષના હોય, અને છતાં પણ આવો પ્રશ્ન, ખારી પવનનો પ્રશ્ન બધે રહેતો હોય, અમારે પણ રહી છે, પણ અમારે થોડુંક ઠંડુ વાતાવરણ છે એટલે જેના કારણે થોડોક એ પ્રશ્ન ઓછો રહેતો હોય છે, ન અમારે વાંધો આવે. એટલે આઉટ એરિયાની અંદર જ્યાં આંબાના બગીચા હોય ને ખારી પવનનું પ્રમાણ રહેતું હોય એટલે આ પ્રશ્ન
થતો હોય તો તમારે શું કરવાનું છે મિત્રો, એ જે સાઈડથી ખારી પવન આવતો હોય, દરિયાઈ પવન વાતો હોય, એ સાઈડ આડાહી કરી દેવાની છે. આડાહી એટલે મતલબ કોઈ પણ તમે ઝાડવા વાવી શકો, પવન જે ખારી પવન રોકાય એ ટાઈપના. એટલે કે તમે હરિગો વાવી શકો, લીમડો છે, પીપર છે, વડલો છે, કોઈ પણ જાતના. એટલે જેથી કરીને જે સીધો ખારી પવન આવે સીધો તમારા આંબાને લાગે નહીં, અને ઓલું ઝાડવું જે આપણે આડાહી કરી હોય આપણે જેને કહીએ ખાસ કરીને, એ પવન રોકી લે એટલે તમારે ખારી પવન ઓછો લાગે. આ મિત્રો પ્રશ્નના આપણે હલ હતો કે ભાઈ આ પાંદડા બરી જાય અથવા તો એક સાઈડથી અમુક ડાયડું સુકાઈ જાય, આનો પ્રશ્ન. આ જવાબ આપણે ખાસ ખેડૂત મિત્રો કોમેન્ટનો જવાબ આપણે આવી રીતે આપ્યો છે. હવે એક બીજી વાત કે જે અમુક ડાયડું સુકાતી હોય છે, સુકાઈ જતી હોય છે, એ તો ખરેખર આ કાળી ફૂગના કારણે પણ સુકાતી હોય છે. અમુક ફૂગનાશક રોગોના કારણે, જે ફૂગજન્ય રોગો છે એના કારણે આ પ્રશ્ન થતો હોય છે. એટલે નોર્મલી પ્રશ્ન છે, એમાં કોઈ એવા હેવી કન્ટેન્ટ મારવાની જરૂર નથી. પણ ખાસ હું તમને કહી દઉં કે એમાં તમે કાર્બન ડાઇઝેમ અને મેકોજેબ પંપની અંદર નાખી અને છંટકાવ કરી શકો તો એમાં પણ તમારે એનું રિઝલ્ટ મળશે. ચોમાસા દરમિયાન પણ તમે એક છંટકાવ એનો કાર્બન ડાઇઝેમ અને મેકોજેબ જે સાફ કરીને પાવડર આવે યુપીએલ કંપનીનો અથવા તો કોઈ પણ કંપનીનો તમે કન્ટેન્ટ લઈ શકો. કાર્બન ડાઇઝેમ અને મેકોજેબ આ મિશ્રણ આવે છે, જે ફૂગનાશક સસ્તું અને સારું આવે છે. એટલે એનાથી તમારી ફૂગનાશક અમુક રોગો રોકાઈ જાય અને આવા જે આંબાની ડાળી હુકાવાના પ્રશ્ન છે એ નહીં રહે. એટલે આ પ્રશ્નનો પણ આપણે ખેડૂત મિત્રો સોલ્વ થઈ ગયો છે. હવે ખાસ અત્યારે એક હજી ખેડૂત મિત્રોનો મેઇન પ્રશ્ન આ સમયનો, અત્યારે 11મો મહિનો હાલે છે, અત્યારે ફૂટિંગનો સમય આવે છે. હવે જેમ જેમ આ મહિનો પૂરો થાય અથવા આ મહિનાના એન્ડમાં અથવા 12મા મહિનામાં આંબાની અંદર ફૂટિંગ ચાલુ થઈ જાય. આખતરું ફૂટિંગ અત્યારે આવવા મંડી ગયું છે. અને જે મીડિયમ રેન્જનું ફૂટિંગ હોય, માનો કે તમે કોઈ વસ્તુનો યુઝ ન કર્યો હોય દવાઈ વાતે, કલટાન જે આપણે કહીએ જેને ન નાખ્યું હોય, તો એમાં હવે 12મા મહિનાના એન્ડમાં અથવા 12મા મહિના અડધો થાય અથવા પહેલા મહિનાની શરૂઆતમાં ફ્લાવરિંગ સ્ટેજમાં આંબાની અંદર આવતો હોય છે. તો એ ખેડૂત મિત્રોએ પ્રશ્ન પૂછ્યો તો ભાઈ, કોમેન્ટ હતી કે ભાઈ અમારે પાણી આને કહીએ દેવું, એમ પિયત ક્યારે આપવું. તમે કહેતા હતા કે ભાઈ અત્યારે પિયત ન અપાય તો ક્યારે પિયત આપવું. તો ખાસ ખેડૂત મિત્રો અત્યારે આ ફૂટિંગનો સમય છે, અત્યારે તમે પિયત આપી દો એટલે આમાં કેવું થાય કે જેને આપણે કોર કહેવામાં આવે, હું તમને બતાવું આગળ એક બે પૂંભળા જો મારા આમાં આવેલા તો નથી, પણ આવ્યા હોય તો, કારણ કે મેં આને પાણી આપ્યું જ નથી. અત્યારે આડી પાણી આપું તો આપણે જે આપણી આંબા કલમ હોય કોરાઈ જાય. એટલે કોરાઈ જાય એટલે આપણે ફ્લાવરિંગ સ્ટેજ ઓછો રહે, અને ઓછો રહે એટલે આપણે નુકસાન આવતું. એટલે જેના કારણે અત્યારે આપણે પિયત ન આપવું જોઈએ. જ્યારે તો કે ભાઈ પિયત આપવું કહીએ, હું તમને બતાવી દઉં. આ તમે જોઈ શકો છો, આ તમને કળી દેખાય છે ડાળીની અંદર. હવે ફૂટની શરૂઆત થવાની તૈયારીમાં છે, આ તમે જોઈ શકો છો. હવે જ્યાં ઠોહો છે ને થોડોક મોટો થઈ જાય અને આપણે એમ ફાઇનલ ખબર પડી જાય કે ખરેખર આ ઠોહો મોરનો ઠોહો છે, એટલે એને ધક્કો મારવા માટે ત્યારબાદ આપણે પાણી આપવાનું છે. એટલે એકદમ હળાદ દઈને આપણો મોર નીકળી જાય અને તંદુરસ્ત અને સ્વસ્થ. એટલે આપણે એવું દેખાય ક્યાંક ક્યાંક આપણે આપણા આંબાના બગીચાની અંદર આપણે આંટો મારવાનો ખેડૂત મિત્રો, અને ત્યારે જોવાનું કે ભાઈ આમાં ખરેખર મોર હવે આવવા માંડ્યો છે. એટલે તમને ક્યાંક મોર દેખાય. જ્યારે આપણે મોર ક્યાંક દેખાવા માંડે ને ત્યારે આને પાણી આપી દેવાનું છે. એક જ પાણી આપવાનું છે, એટલે એક આરે બધું ફૂટી જાય અને એક આરે આપણો આખો બગીચો મોરથી એકદમ ફ્લાવરિંગ સ્ટેજથી ઘેઘૂર થઈ જાય. ત્યારબાદ પાણી આપવાનું નથી. અને નહીંતર જો પાણી આપણે આપીશું ને તો મધ્યા નામનો રોગ પણ વધારે આવે છે. કારણ કે ફ્લાવરિંગ સ્ટેજ હોય ને મોર હોય ને ત્યારે મધ્યો સૌથી વધારે એટેક કરતો હોય છે. આપણે આગળ વિડીયોમાં પણ મધ્યાનું નિયંત્રણ માટેની કન્ટેન્ટ બતાવીશું. અત્યારે આપણે આ વિડીયો લાંબો થઈ જાય એટલે આપણે આજના વિડીયોમાં નહીં લઈએ. આવી રીતે એને પાણી આપ્યા પછી ત્યારબાદ પાણી આપવાનું નથી. તો કે પાણી આપવું ક્યારે, જ્યારે આપણે મગ જેવડી કેરી થઈ જાય, મગથી થોડીક મોટી થઈ જાય, સોપારી જેવડી કેરી થાય તો પણ હાલે, પણ છતાં આપણે એટલો બધો ટાઈમ નથી લેવો. પણ મગથી થોડીક ચણા જેવડી જ આપણે ચણા હોય ને ચણા જેવડી કેરી થઈ જાય ત્યારે આપણે પિયત આપવાનું છે. પછીથી આપણે પાણી આપવાના છે. એટલે આપણે પછી કેરીની સાઇઝ વધારવાની બધી પ્રક્રિયા આગળ આપણે વાત કરીશું અને આગલા વિડીયોમાં. ત્યાર પછી આપણે બધી પ્રક્રિયા કરવાની છે. એટલે આપણે એકદમ ઠોહા દેખાઈ જાય અને આપણે ખબર પડી જાય આંબાના બગીચાની અંદર આપણે આંટો મારવાનો, અને આપણે નક્કી થઈ જાય કે હવે આપણે આ ફૂટવાની તૈયારીમાં છે, એમાં મોર ક્યાંક ક્યાંક દેખાવા માંડી ગયો ઠોહા, જેને આપણે ઠોહા પણ કહીએ સાદી ભાષામાં મારે. એટલે ત્યારે આપણે આને પાણી આપી દેવાનું છે, ત્યારબાદ પાણી આપવાનું નથી. અને ત્યારબાદ આપણે જોશું આગળ કયા દવાના છંટકાવ કરશું, ઓર્ગેનિક બેઝ ઉપર પણ છંટકાવ આપણે કયો કરવો જોઈએ એની આપણે વિડીયોમાં વાત કરીશું. હવે ખેડૂત મિત્રો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા નહીં. જય ગૌ માતા, જય ગરવી ગુજરાત.